હેલો, સો વેલકમ ટુ ધ 9th એપિસોડ ઓફ પેરેન્ટિંગ પોડકાસ્ટ. તો લાસ્ટ એપિસોડની અંદર આપણે ભવ્યમને લઈને ઘરે આવી ગયા હતા. ફર્સ્ટ મંથ એનો કેવો રહ્યો એની આજે આપણે વાત કરવાના છીએ. જે બબ્બુ અંદર હતું એ આજે પહેલી વખત બેડમાં તારી બાજુમાં જે મહિનાઓથી જે એની રાહ જોતા હતા કે ક્યારે થશે એ વસ્તુ ઓલરેડી થઈ ચૂકી હતી. અને હવે પછીની જે ચેલેન્જીસ સ્ટાર્ટ થવાની હતી એના માટે આપણે પ્રિપેર થતા હતા, કેમ કે આપણું બી ફર્સ્ટ બેબી હતું અને ઘણી બધી વસ્તુ આપણા માટે નવી હતી. ઘણા બધાએ આપણને સજેશન્સ આપ્યા હતા, આમ કરજો આમ કરજો આમ કરજો. પણ છે કે હું બેબી આવવાનું હતું ને એટલે ઓબ્વિયસલી આપણા નજીકના જે બધા સગા સંબંધીઓ હોય એ લોકોને ઈચ્છા થાય કે આપણે ઘરે જઈએ, બબુને રમાડીએ, આમ તેમ. અને આપણું ફર્સ્ટ બેબી હોય ને એટલે ઓબ્વિયસલી બધા પ્રોટેક્ટિવ હોય, પણ હું થોડો ઓવર પ્રોટેક્ટિવ હતો એમાં. અને મને યાદ છે કે એ વખતે કેવું છે કે હવે તું ઘણા બધા ડિલેમામાંથી પાસ થતી હોય. હવે તારું પોતાનું રેગ્યુલર હોય બધું જમવાનું, આ છે તે છે, પછી તારે બેબીનું ટેન્શન રાખવાનું. બેબી તું ફર્સ્ટ ટાઈમ જોવે છે, એ કંઈ બોલી ના શકે એટલે એ તો રડવાથી જ બધું વ્યક્ત કરે. તો દર વખતે રડે ત્યારે શોધવાનું કે આ વખતે એને શું થયું હશે. એમ કોમન એક તો હોય કે ભૂખ લાગી હશે, કાંઈ છીછી કર્યું હશે, પણ એ સિવાયનું જ કંઈક એવું હોય કે બધું કર્યા પછી પણ એ શાંત ના રહે. હવે એવા બધા સિચ્યુએશનમાં કોઈ તને સલાહ સૂચન આપે કે તું છે ને આમ કર, બીજા એમ કે ના તું છે ને એક કામ કર, એને આમ કર, તું એને આમ કર. હવે ડૉક્ટર અલગ કહેતા હોય, વૈદ અલગ કહેતા હોય, એનું તો તમે ઓલરેડી ફોલો કરતા જો. એમાં પાછા ઘરના બધા વડીલો હોય, એ બધાને પોતપોતાના અનુભવ પ્રમાણે પોતપોતાની સલાહ હોય. અને આપણને એમ થાય કે બધી સલાહો આપણે નથી માનવી, આપણે બને ત્યાં સુધી ડૉક્ટરને વૈદનું જ ફોલો કરવું છે. કારણ કે કાલ ઉઠીને જો એ સલાહના લીધે કંઈક બેબીને પ્રોબ્લેમ થયો હોય ને તો ડૉક્ટર કે વૈદ આપણે ઓલરેડી એક અગાઉ ભૂલ કરી ચૂક્યા છીએ, પછી આપણને કે. એટલે મને યાદ છે કે મેં તો ઘરની અંદર પેલા A3 સાઇઝના પેપરની અંદર બધું પ્રિન્ટ કરીને રાખ્યું હતું કે જે વિઝિટર આવે એને શાંતિ રાખવી, અવાજ કરવો નહીં, બેબી સૂતું હશે તો કોઈને બેબી જોવા નહીં મળે એટલે એનો પેલો વસવસો રાખવો નહીં. અને મહેરબાની કરીને હીરવાને કોઈ પણ જાતનો સલાહ સૂચન આપવા નહીં. તમારા સલાહ સૂચન એ સાંભળીને હા કરશે અને પછી એ ફોલો નહીં કરે, એના કરતાં બેટર છે કે તમે સલાહ સૂચન આપો જ નહીં. એ બહુ બધું પ્રિન્ટ કરીને રાખ્યું હતું ને મેં તો એવું વિચાર્યું હતું કે જે પણ વિઝિટર આવે ને ઘરે, કે ઇવન ભલે આપણી પોતાની સગી બેન હોય ને તો બી એને પહેલાં એ વંચાવવાનું કે આ વાંચી લો એકવાર, પછી જ બેબી નજીક જોવા મળશે. પછી તું ને મમ્મી કહેતા હતા કે આ શું છે, પણ આવું ના હોય કંઈ, ભલે બધા રમાડતા હોય તો થોડા દિવસ રમાડે. ટુ મી કે મેં તને એવું ન કરવા દીધું. પણ મને વસવસો રહી ગયો કે કાશ મેં હજી એવું કર્યું તો સારું. પછી મને યાદ છે કે તે મને ના કરવા દીધું, પણ તો બી મેં સ્ટેટસમાં ખાસ એવા લોકોને જ ઓડિયન્સમાં સિલેક્ટ કરીને મૂક્યું હતું કે એવા જ લોકો જ વાંચી શકે કે જે લોકો આપણા ઘરે ફ્રિકવન્ટલી આવતા હોય. અને પછી એમાં પણ અડધા લોકોએ તો વાંચ્યું જ નહોતું, એટલે એ બી પ્લાન ફ્લોપ ગયો. પણ ટૂંકમાં એ વખતે આપણા અંદર એક બેબીની ચિંતા થોડી હોય કે એને શું થશે શું નહીં એમ. અને મને યાદ છે કે 3 દિવસ તો આપણે હોસ્પિટલમાં હતા અને 4th કે 5th ડે આઈ થિંક, મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એ દિવસે બેબીને કંઈક આપણે ભવ્યમને કંઈક થયું હતું ને એ શાંત જ નહોતો થતો અને તને બહુ ચિંતા છે. શાંત નહોતો થતો અને ઉપરી આઈ થિંક એને 4-5 વાર છીછી કરી દીધું હતું. એટલે એ એક્સપિરિયન્સ આપણા માટે ફર્સ્ટ હતો. અને હું તો એટલી બી ગઈ હતી ને કે અરે 5-6 વાર છીછી કરી દીધું છે, હવે એના પેટમાં કાંઈ નહીં હોય, દૂધ નહોતો પીતો, આમ નહોતો કરતો, તેમ નહોતો કરતો, શાંત નથી રહેતો, મારે તરત ને તરત અત્યારે જ ડૉક્ટર પાસે જવું છે. તાત્કાલિક વિધિન 5 મિનિટ અમે લોકો તૈયાર થયા. અને એ સમયે તો ભવ્યનું બેગ તૈયાર કરવું એવી તો હજી અમારામાં કોઈ પેલી મેન્ટલ અમે તૈયાર નહોતા કે એને લઈને કંઈક બહાર જવું બી પડશે આપણે એમ. અને મેં તને એવું કીધું કે તું બેસી શકીશ સ્કૂટર પાછળ એમ, કારણ કે ફટાફટ સ્કૂટર લઈને જવું પડશે. તો તે એવું કીધું કે હા હું બેસી શકીશ. પણ જેવું તે ટ્રાય કરી એટલે ખબર પડી કે ના, હું હજી તો, કારણ કે ઓપરેશનની હજી ઇફેક્ટ હોય તને, એટલે એમાંથી બી ચક્કર ને એવું બધું ડિઝીનેસ થોડી લાગતી હોય. અને જો એમાં ચાલુ સ્કૂટર બેબીને કંઈ પડી ગયું કે એવું થયું એટલે એના કરતાં તે કીધું કે બેટર છે કે આપણે કંઈ ઓટો કરીને જ જઈએ. એટલે પછી નજીકમાં એક અંકલ ઓળખીતા હતા, એ સારું થયું, એ મળી ગયા અને તાત્કાલિક અમે ડૉક્ટર આગળ ગયા. અને આખા રસ્તા પર તું ટેન્શનમાં. પેલા ઓટોવાળા ભાઈ બી કે બેન ચિંતા ના કરો, બધું સરખું થઈ જશે, મારી બેબીને પણ હમણાં બેબી આવી છે એટલે એવું કંઈ હોય નહીં, બધું શાંત થઈ જશે. અને પછી આપણે ત્યાં ગયા જેવા, એક તો ગણેશ ચતુર્થીના દિવસે ભવ્યમનો જન્મ થયો.
અને આપણે હોસ્પિટલમાં ગયા એ દિવસે આઈ થિંક સાંજનો સંધ્યાકાળનો સમય હતો. અને જેવા હોસ્પિટલમાં એન્ટર થયા ને એટલે ડૉક્ટર પોતે આરતી ઉતારતા હતા અને આખો સ્ટાફ આરતીમાં હતો. સામે ગણપતિજીની મૂર્તિ હતી. ગણેશજીનું પેલું એ સિઝન કહેવાય ને એનો ફેસ્ટિવલ એ ચાલુ હતો એટલે જય ગણેશ દેવા એ આરતી ઉતારતા હતા. અને પેલા બેનને કીધું કે તમે એક બેબીનું જે કંઈ કેસ કાઢવાનું કે કંઈ હોય એ જોઈ લો. પછી એમને ખબર પડી કે આ તો આપણું જ પેશન્ટ છે એટલે એમણે એનું પેલા પેટ જોયું ને કીધું કે તમે એવું હોય તો ફીડિંગ કરાવી દો એને. ના, ફીડિંગ નહોતો કરતો ત્યારે, એટલે પેલું લેક્ટોડેક્સ જે પાવડર હોય ને એનું દૂધ આઈ થિંક પીવડાવ્યું હતું એવું હતું. હા, એટલે ફોર્મ્યુલા મિલ્ક તૈયાર કરીને આપ્યું અને પછી એને કીધું કે તમે એને પીવડાવો. એટલે તું આઈ થિંક અંદર પીવડાવતી હતી અને મને ડૉક્ટરે કીધું કે તમે આરતી ઉતારો. એટલે હું બહાર આરતી ઉતારતો હતો અને અંદર એવું કે આ બબુને શું થયું હશે ડૉક્ટર કંઈક કહી દે તો આપણને શાંતિ થાય. પછી આપણે ડૉક્ટર આગળ લઈને ગયા. અંદર લઈને ગયા પછી ડૉક્ટર મને પૂછે છે, બોલો બેન શું થયું છે તમારા બેબીને? એટલે મેં કીધું એણે 5-6 વાર છીછી કરી દીધું છે. તો ડૉક્ટર કે તો શું થયું એમાં? પછી એને જોયું કે અત્યારે પણ કરેલું છે, તમે પેલા સાફ કરીને આવો અત્યારે. પછી સારું થયું ત્યાંથી આપણે તો સાથે ડાયપર નહોતા લઈ ગયા ત્યારે ટેન્શનમાં ત્યાંથી બિચારા હોસ્પિટલવાળાએ ડાયપર આપ્યું એ આપણે ચેન્જ કર્યું અને પછી ડૉક્ટરે કીધું કે એકદમ નોર્મલ છે, કોઈ ચિંતાની વાત નથી એમ. અને 5 વાર શું ક્યારેક 10 વાર બી કરી નાખે ને તોય તમારે ચિંતા નહીં કરવાની. ક્યારેક એવું બને 8-10 વાર બી કરે ને ક્યારેક એવું થાય કે 2-3 દિવસ સુધી ન બી કરે. મેં ડૉક્ટરને પૂછ્યું તો ડૉક્ટરે એવું કીધું કે અઠવાડિયા સુધી એ ક્યારેક છી ના કરે ને તો બી કંઈ વાંધો નહીં, ચિંતા નહીં કરવાની. એના ડેઇલી રૂટીનમાં હજી આવશે અને ધીરે ધીરે બધું સેટ થઈ જશે. એટલે પછી મને કે બોલો પછી પણ મારી પાસે પછી બોલવા માટે કશું હતું જ નહીં. બસ મારી પાસે એક જ વસ્તુ હતું કે ખાલી 5-6 વાર છી કર્યું તો કે તમે એમાં અહીંયા આવી ગયા. અને પછી એક આઈ થિંક તને કંઈ ના મળ્યું ને એટલે તે એક એવું કીધું કે બરાબર ફીડિંગ ના કરતો હોય ને એવું મને લાગે છે. એટલે ત્યાંથી એણે એક બેનને કીધું કે તમે એને ફીડિંગની ટ્રેનિંગ આપી દો કે ના કરતો હોય તો કેવી રીતે આપવાનું, એક્ઝેક્ટ બ્રેસ્ટનો કયો ભાગ એના મોઢામાં જવો જોઈએ અને એને કયા એંગલમાં તમારે પકડીને રાખવું જોઈએ, કેવી રીતે રાખવાનું, એ બધું એણે સારી રીતે સમજાયું. અને પછી એ બેને આઈ થિંક તને કીધું હતું કે જો તમને હજી ના ફાવતું હોય ને તો હું બધાના ઘરે પણ જાઉં છું, તો તમે મને ફોન કરજો તો હું તમારા ઘરે પણ આવી જઈશ ફીડિંગ કરાવવા માટે. એટલે આઈ થિંક ત્યારે તને એવું થયું કે ઓહો આવું પણ ચાલે છે પ્રોફેશન એમ કે ઘરે જઈને ફીડિંગ શીખવાડવા જવાનું. અને થોડા સમય પછી તો તું એટલી એક્સપર્ટ થઈ ગઈ એમાં એટલે તું ઘરે એક દિવસ ફ્રી હતી ને તો મને પૂછતી હતી કે હું પેલા બેનની જેવું ચાલુ કરું તો ચાલે હો મારું. જે છોકરીને ફીડિંગ કરાવતા આવડતું નહોતું એ હવે બીજાને શીખવાડવાની એક્સપર્ટ થઈ ગઈ એમ. એટલે એ તો છે ને એ જ મધર બનવું, પ્રેક્ટિસ થઈ મેક્સ અ વુમન ઓલ્સો પરફેક્ટ, નોટ ઓનલી મેન. અને મને એક વસ્તુ એ યાદ છે કે આપણે બેબી માટે નાની નાની ચિંતા કે વાત માટે ઘણી બધી વખત ડૉક્ટર પાસે ગયા હશું ને પીડિયાટ્રિશિયન આગળ, એમાંથી 90% જવાબ એણે એક જ આપ્યો છે, આ નોર્મલ. જે આપણને એબનોર્મલ લાગતી હોય બેબીની વસ્તુ કે આવું કેવી રીતે, આવું આમ થયું હશે, આના લીધે આવું થયું હશે, એ બધી જ વસ્તુ બેબી માટે નોર્મલ હોય એમ. ખાલી આપણા માટે નોર્મલ નથી કારણ કે આપણે એ જોયું નથી અને આપણે જ્યારે બેબી હતા ત્યારની આપણને યાદ નથી વસ્તુ, અને એમ આપણા મમ્મી પપ્પાને યાદ ના હોય. અને પાછું મોડેલ ચેન્જ થાય ને, આપણે 80s 90sનું મોડલ હોઈએ અને અત્યારે 20sનું મોડલ આવી જાય એટલે એમાં બી ઘણો બધો ફેર આવી જાય, વર્ઝન પ્રમાણે ચેન્જ થઈ જાય કે આપણે જે કરતા હોઈએ એ લોકો ના બી કરતા હોય, એ લોકોમાં કંઈક અલગ હોય. ને એની સાથે તમે બી હજી નવા અટેચ થાવ છો. એ આપણે તો આ દુનિયામાં ઘણા બધાને ઓળખીએ છીએ, એ આપણા સિવાય કોઈને નથી ઓળખતું. એટલે આપણને જેટલું અઘરું લાગે છે એના કરતાં એ બાળકને વધારે અઘરું લાગે છે. એ માની વૂમમાં એકદમ આમ કમ્ફી પોઝિશનમાં અને એકદમ મસ્ત ગરમ વાતાવરણમાં હતો, એમાંથી ક્યાં અહીંયા બહાર આવી ગયો. ઘડીક તો એને પસ્તાવો થશે હું કેમ બહાર આવ્યો. સિવાય કે એને કોઈ સારા મા બાપ મળે કે જે એને ગમતું હોય એવું અને એના સારા માટે જે કંઈ યોગ્ય હોય એવું કરે એમ. તો એના માટે થઈને બને એટલી સ્ટ્રેસ ઓછી લેવાની, અને બને ને તો ત્યાં સુધી અત્યારે તો મોસ્ટલી બધા સારા થઈ ગયા છે ડૉક્ટર કે વૈદ કે બધા, કે તમને વોટ્સએપ પર મેસેજ કરો ને જવાબ આપી દે. એ ડૉક્ટર ના હોય તો એમના આસિસ્ટન્ટ જવાબ આપી દે. એટલે એવું હોય ને તો એક મેસેજ કરી દેવાનો સ્ટ્રેસ ફ્રી રહીને, અને મોસ્ટલી એ લોકો તમને એ જ જવાબ આપી દેશે તરત જ કે આમાં ચિંતા કરવા જેવું કશું જ નથી એમ. પછી નેક્સ્ટમાં ધીરે 1-2 દિવસ રહીને ભવ્યમની છઠ્ઠી આવી. છઠ્ઠી આપણે સરસ રીતે સેલિબ્રેટ કરી હતી. એ બી એકદમ ઘરના જ લોકો, એ સિવાય કોઈ બહારનું નહીં. અને ઘરના લોકોમાં જેટલી મજા આવી તેવી મને નથી લાગતું કે બહારના આવત તો એની આપણે એની
સગવડતા સાચવવામાં વધારે પેલું થઈ જાય ને બાળક ઉપરથી આપણું ધ્યાન કદાચ હટી જાય. અને બીજું શું થાય કે જેટલા તુંડે મતીર ભિન્ના, જેટલા લોકો ને એટલા અલગ વિચાર. હવે દાખલા તરીકે કોઈને તમે બોલાવે, લે આ ન કર્યું તમે, અમારે તમે આવું કરે, બીજા કે લે આમાં તો આ છે ને આમ ન કરવાનું હોય, આમાં તો આમ કરવાનું હોય. અરે તમે જેમ કરતા હોય, અમારે જે કરવું છે અમે લોકોએ કર્યું એ રીતે. હવે દરેક પરિવારના, દરેક સમાજના, દરેક પેલામાં અલગ અલગ રીતિ રિવાજ હોય, પણ આઈડિયલી તમે આપણા શાસ્ત્રો પર છે ને એક જ રીતિ રિવાજ લખ્યો છે, એ પ્રમાણે તમે એટલું ખાલી કરી નાખો ને એટલે ઇનફ છે. પછી બાકીના રીતિ રિવાજ તમારા પર છે, કરવા ન કરવા, શું કરવું એમ. અમે તો આઈ થિંક ડેકોરેશન બી આપણે બધું જ જાતે કર્યું હતું ઘરે. બધું તે જ કર્યું હતું જાતે, એટલે તે જ. હા, હું તો ત્યારે કશું કરી શકું એવી પોઝિશનમાં જ નથી. અને એ વખતે બધા આવ્યા અને છઠ્ઠીની જે કંઈ વિધિ છે, પછી આપણે 16 સંસ્કાર કરવાના જ છીએ, તો એમાં જાત કર્મ સંસ્કારની અંદર એ ટોપિક સ્પેસિફિકલી આવશે. એના પછી એની એક હવે જન્મ થયો ત્યારે પેલી ગર્ભનાળ છે એની એમનેમ ક્લિપ લગાડેલી કે એ રીતે હોય. હવે એ સુકાય એની રાહ જોવાની હોય, અને જ્યાં સુધી એને સ્પંજ જ કરવાનું, ત્યાં સુધી એને નવડાવવાનું નથી. એ ખરે નહીં ત્યાં સુધી સ્ટ્રિક્ટ રહીને એવું કહેતા હોય છે. એટલે એ વસ્તુ ફોલો કરવી. કદાચ એ જો એને નવડાવવા જતાં એ ભીની રહી ગઈ ને એમાં ઇન્ફેક્શન થયું તો બાળક સફર કરશે. આપણે તો ઠીક, આપણે એને જોઈને કરીએ, એના કરતાં એ બાળક પોતે અનુભવ કરતો હશે તો કેટલું સફર કરશે. એના કરતાં બેટર કે એકવાર નાળને ખરવા દો, એ પછી બી એકાદ દિવસ જાય પછી એને નવડાવવું. આપણે, મને યાદ છે ત્યાં સુધી 10માં 11માં દિવસે ભવ્યમની નાળ ખરી ગઈ હતી, અને એ પછી ફર્સ્ટ બાથ આપણે બે એને ભેગા મળીને કરાવેલું, કેમ કે હું નીચે બેસીને કંઈ કરી શકું એવી પોઝિશનમાં હજી પણ નહોતી. અને આપણા બંનેને એકલા પકડીને એને નવડાવવાની હિંમત નથી. એટલે બંને સાથે મળીને એને નવડાવેલો. હા, એટલે એ બી બહુ સારી આમ એક શું કહેવાય એવરગ્રીન મેમરી રહી ગઈ. ધીરે ધીરે એને આપણે નવડાવીને પછી ધીરે ધીરે એનું માલિશ ચાલુ કર્યું. પછી આપણે સ્ટાર્ટિંગમાં એક બેન રાખ્યા હતા જે બહુ એક્સપર્ટ હતા એવું કહેતા હતા, એટલે એ બેનને બોલાવ્યા. હવે આપણે તો બેબીને એકદમ આમ ડેલિકેટલી આપણે તેડતા હોઈએ અને હેન્ડલ કરતા હોઈએ. એણે તો આવીને સીધું જ પહેલા જ દિવસે બેબીને આમ 2 પગ કરીને આમ ઊંધો કર્યો બેબીને. અને બધા એવું કીધું કે એવું કરવું જ પડે, થોડું કઠોર રહીને તો જ એ મજબૂત થાય, નહીં તો એ મજબૂત ના થાય. પણ એ કરવું પડે, બધી વાત સાચી, પણ અમને એવું લાગ્યું કે આ બહુ વધારે પડતું કરે છે. મને એક તો મને યાદ છે એણે એવું કર્યું હતું કે બેબીને આમ ઊંધું કરી એના હાથને બે પકડી અને આમ આખું સ્વિંગ ટાઈપ ઝૂલાવ્યા હતા એને. અને એ વખતે એ રડતું હતું બેબી, ને આપણને એમ થાય કે આને શું થશે. મસાજ કરવાવાળા અમુક લોકોને તમે જોવો ને તમને એમ થાય કે આ હોરિબલ છે. એમ આપણે એટલું તો હોરિબલ નહોતું, પણ આપણને એમ લાગ્યું કે આપણને હેન્ડલ કરતા હોય ને, અને બરાબર એને આમ કરીને ઝૂલાવવું, એટલે હજી એની ડોક કેટલી નાજુક હોય, આમ પડી ગઈ તો. ઘણા બધા એવું જ સજેસ્ટ કર્યું હતું કે તમે પોતે શીખીને તમે પોતે જ કરજો, અને ઘણા બધા એવું કીધું તમે પોતે કરશો ને તો એટલું કઠોરતાથી નહીં કરી શકો, એટલે બહાર જે કરાવવા વાળા હોય ને એની આગળ જ કરાવડાવવું. મને યાદ છે ત્યાં સુધી, હું જ્યાં સુધી સ્વસ્થ ના થઈ કે એને હું મસાજ કરી શકું ત્યાં સુધી આઈ થિંક આપણે એને ત્યાં સુધી રાખ્યું હતું. 1.5-2 મહિના સુધી આઈ થિંક આપણે એમને બોલાવતા હતા. પછી તો તે જ કર્યો છે મસાજ. અને તારે બી મસાજ કરાવવાની જરૂર હોય, ઓપરેશન પછી, સર્જરી પછી તને બી જોઈએ, ડિલિવરી પછી, એટલે તારો બી એ બેન મસાજ કરતા હતા, પણ એટલું બધું તને આઈ થિંક મજા નથી આવી. ના, મને એટલી મજા નથી આવી, એટલે મેં થોડાક દિવસમાં એમની પાસે બંધ કરાવી દીધું હતું. અને આમ બી ચીકણું લાગે ને, એટલે આપણને એમ થાય પછી ચિકાશ શરીર ઉપરથી સરખી નીકળે ના નીકળે. અને આજે તું એકદમ ફ્રી હોય ને તો ચિકાશ કાઢી શકે, પણ હવે તારે ગમે ત્યારે જવું પડે દોડીને ફીડિંગ કરવા માટે ને એના માટે, એટલે એવું હોય ને ત્યારે એ થોડું અઘરું પડે. પણ આઈડિયલી એવું સજેસ્ટ કરતા હોય છે લોકો કે જો તમારી ડિલિવરી થાય ને પછી તમને સારું માલિશ મળે તો રિકવરી સારી થાય. અને આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી મેં પછી થોડા દિવસ રહીને પેલી શેક થાય એવી મેટ મંગાવી લીધી, હોટ સ્ટોન મેટ મંગાવી હતી, અને તું એના પર આરામ કરીને સૂતી હતી. એ બહુ સારું પડ્યું હતું તને. માલિશ બંધ કરી દીધું હતું, પણ એ વસ્તુ આપણે શરૂ રાખી હતી થોડાક દિવસ, 2-1 મહિના જેવું આઈ થિંક મેં શેક લીધો હતો. એનાથી મને બોડીમાં ઘણો ફરક પડતો હતો. જેમ જેમ બાળકની સાથે મમ્મી વધારે રહેવાનું શરૂ કરે, એની સાથે ઇન્ટિમસી થાય, એ પછી મમ્મીનું જે દૂધ છે માતાનું, એ એકદમ આમ શેર ફૂટે ને એ ટાઈપનું થઈ જાય. મને યાદ છે ત્યાં સુધી 4થો દિવસ કે 5મો દિવસ હતો ને ત્યારથી મને એ વસ્તુ ફીલ થઈ હતી. કદાચ રાત્રે જો ભવ્યમ ક્યારેક સૂઈ રહ્યો હોય ને તો સવાર પડે ને તો એકદમ પાણા જેવા થઈ ગયા હોય, એટલું દૂધ એની અંદર ભરાઈ ગયું. એટલે એ આ એક મિરેકલ જ છે
અને મિરેકલમાં કેવું પાછું કે બેબી જેમ જેમ સક કરે ને એમ એને ખબર પડે અંદર કે મારે દાખલા તરીકે બેબીએ ઓછું સક કર્યું ને તો દૂધ ઓછું બને, બેબીએ વધારે સક કર્યું તો દૂધ બીજા દિવસે બીજી વખત એનાથી વધારે બન્યું હોય કે હવે બેબીને ભૂખ વધારે લાગી છે. બેબીને કોઈ પણ જાતનો આવું તો આપણે ફીલ નથી કર્યું પણ એવું કહે છે કે બેબીને કોઈ પણ જાતનો રોગ થયો હોય કે બધું જ હોય તો એ બધાને જ એન્ટીબોડીઝ છે ને એમાં બનતી હોય અને કન્ટિન્યુઅસલી એ બેબીને મળતી હોય. એટલે લિટરલી આ ભગવાનનો બહુ મોટો ચમત્કાર જેવું જ છે કે અને ઘણી વખત મેં જોયું છે કે બેબી હજી ભવ્યમ ઉઠવાનો સમય થયો હોય ને અને એને તને ખબર એટલે તારા શરીરને ખબર છે કે હવે એને દૂધ પીવાનો ટાઈમ થયો, એ જ વખતે ઓવરફ્લો થયું હોય, બ્રેસ્ટમાંથી એ મિલ્ક બહાર નીકળ્યું હોય. તો આ એક બહુ મોટો એક યુનિક એક્સપિરિયન્સ હતો. આપણે જે વાત કરી હતી કે એને ફીડિંગ સારું આવે એના માટે તો ટોપરું ને ગોળ ખાધી હતી, એની જ જેમ તને ત્યાંથી ગાયનેકોલોજિસ્ટ અને વૈદ બંને તને એક સતાવરેક્સ નામનું એક સજેસ્ટ કરેલું પાવડર, તો એ પાવડરથી બી બહુ જ સારો ફેર પડ્યો હતો. તો આઈ થિંક તે લોંગ ટર્મ સુધી એ લીધું હતું. આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી 5 કે 6 મહિના સુધી તો આઈ થિંક મેં કન્ટિન્યુ લીધેલું જ છે દૂધ સાથે ડેઈલી. એમાં ડૉક્ટર 2 ચમચી કહેતા હતા પણ પછી એ થોડુંક એના ટેસ્ટ ચેન્જ થઈ જતું હતું એટલે આઈ થિંક હું 1.5 ચમચી જેવું નાખતી હતી. આઈ થિંક મને યાદ છે ત્યાં સુધી 1.25 મહિના સુધી તો મને સતાવરેક્સ તું જ ડેઈલી આમ તો દિવસમાં 3 વાર તું જ મને દૂધમાં નાખીને બનાવીને આપી દેતો હતો. ક્યારેક તને કંટાળો આવે તો કે નહીં પીવું રહેવા દે, ના એવું ચાલે નહીં ને હું લઈ આવું એમ. આઈ થિંક હોસ્પિટલમાં હતા ને આપણે ત્યારે ડે 2 થી આપણે સ્ટાર્ટ કર્યું હતું પણ એ બહુ સારું હતું. અને એક બીજું એમાં એવું હતું કે સતાવરેક્સ જે પાવડર આવે છે ને એક જ બ્રાન્ડનું અને એક જ પેલાનું આવે છે એટલે એ જ સ્ટાન્ડર્ડ છે, એમાં મૂળ તો શતાવરી આવે છે પણ અમને કોઈક દાખલા તરીકે આપણને વડીલ એવું સજેસ્ટ કરે કે શતાવરી તમે એકલી પીવો આના કરતાં તો એ તમને ફાયદો કરે ને એમ. પણ એ લોકોએ છે ને ક્લિનિકલી ટેસ્ટેડ ફોર્મ્યુલા એમાં રાખી છે એટલે ઓબ્વિયસલી મધર માટે છે એટલે એમાં કોઈ પ્રિઝર્વેટિવ્સ કે એવી કોઈ એલિમેન્ટ નહીં એડ કરી હોય કે જે નુકસાન કરે. પણ અમને વૈદ્ય એવું કીધેલું કે જો તમે શતાવરી વધારે પડતી ખવડાવો ને મધરને તો જે બાળક છે ને એ થોડા સ્ત્રીના ફેમિનિન બાળક થાય. છોકરી હોય તો વાંધો નથી પણ જેને બાળક એટલે બોય છે, બેબી બોય છે તો એને શતાવરી આઈડિયલી ના ખાવી જોઈએ, પ્લેન શતાવરી. પણ આ સતાવરેક્સ છે એ ખાવું તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી ત્યારે. પણ એ સતાવરેક્સથી આઈ થિંક બહુ સારો ફાયદો થયો હતો ત્યારે. અને તમે આવું વૈદ્યને પૂછો ને એટલે તમને એલોપેથીવાળા તો એવું જ કહેશે કે બધું જ ખવાય, એમાં તો એવું જ કહે કે અમારા તરફથી કોઈ પ્રતિબંધ નથી. પણ બને ત્યાં સુધી તમે આવા કોઈ સારા વૈદ્યને પૂછો ને તો એ તમારા શરીર માટે બહુ સારું એવું તમને સજેસ્ટ કરતા હોય છે. અને એ વખતે જે સજેસ્ટ કરતા હોય એ બધું તમારે પાલન ફરજિયાત કરવું જોઈએ. પ્લસ મને બીજી એક વાત યાદ આવે છે કે ભવ્યમનો બર્થ થયો ને ત્યારથી લઈને આ જ દિવસ સુધી એ જ્યારે બી સૂતો હોય ફીડિંગ કરતો હોય ત્યારે બંને હાથ છે ને એના એ એકદમ પેલી મુદ્રા હોય ને જેમ આમ મુદ્રા એમ જ હોય છે એના. આપણે બધા ફોટાસ બી એના ઘણા બધા કલેક્ટ કર્યા હતા કે દરેક વખતે એના હાથ છે ને એને ખબર નહીં કેમ એને ખબર પડતી હશે કે નહીં પણ આ મુદ્રામાં જ એના હાથ હોય છે. એના ક્યારેક આમ હોય ક્યારેક આમ, હા અલગ અલગ મુદ્રામાં હોય છે એના. શરીર માટે બહુ સારી વસ્તુ છે, સારી અસર કરે છે. એટલે અમને તો ખબર નથી કે ક્યાંથી આવું શીખ્યો. મેં બી તું પ્રાણાયામ કરતી હતી ગર્ભમાં હતો ત્યારે અને ગર્ભ સંસ્કારનું તે જે બધું કંઈ શીખ્યું છે વાંચ્યું છે કે એ બધામાંથી કંઈક એને પ્રેરણા મળી કે શું થયું એ. પણ આ એક અમારા માટે બહુ યુનિક એક્સપિરિયન્સ હતો કે એ તો મોટો થશે ત્યારે ખબર પડશે. હવે આમ કરતા કરતા આપણો મહિનો ક્યાં વયો ગયો હતો ને ખબર જ નથી પડી. અને એ સાથે ગર્ભ સંસ્કારનું હવે પૂરું થયું કે ગર્ભ સંસ્કારની વાત ડિલિવરી થઈ ગઈ તો પૂરું થયું. એ જ સાથે આ ડ્રીમ ચાઇલ્ડ જે ગર્ભ સંસ્કારનું હતું એનું જ આપણે પેરેન્ટિંગ વેદા કરીને એક છે અલગથી ડિવિઝન કે જેમાં તમે બાળકના જન્મથી લઈને આઈ થિંક 3 વર્ષ સુધીનું થાય ત્યાં સુધીનું તમે કરી શકો. એ બી આપણે ચાલુ કર્યું હતું અને એમાં લગભગ બાળકને લગતા જેટલા પ્રશ્નો છે ને બધાના જવાબ એમાં તમને મળી જાય છે. હા, અને એમાં તમે ઓનલાઈન કાઉન્સેલિંગ કરીને બી એમને પૂછી શકો કે આ છે તો આમાં શું હોઈ શકે. તો ડૉક્ટર કે મેડિકલને રિલેટેડ નહીં પણ કોમન સાયકોલોજી રિલેટેડ જેટલા કંઈ પ્રશ્નો છે ને કે બાળકની સાયકોલોજી કે બાળકને હેન્ડલ કેવી રીતે કરવો, એના ટેન્ટ્રમ્સ છે કે ફીડિંગ નથી આવતું કે શું ધ્યાન રાખવું, એ બધી કોમન બેઝિક વાતો બધી જ એ લોકોએ બહુ સારી રીતે કવર કરી છે. અને ગર્ભ સંસ્કાર પછી ડે 1 થી તમારે એવું કહે છે કે બાળકને મગજમાં જે જરૂરી જ્ઞાન તંતુઓ છે ને એ બધા જ સ્ટાર્ટિંગના 3 વર્ષની અંદર એ બનતા એક્ટિવ હોય છે. એટલે ત્યારે તમે બાળકને દાખલા તરીકે એ મગજના જે તંતુઓ છે એ 0 થી 3 યર્સમાં જેટલા એ એક્ટિવ થાય છે ને એટલા એ આખી લાઈફમાં પછી ફરીવાર ક્યારેય નથી થતા. એમાં જે કનેક્શન સમય છે ને
એ બહુ જ ક્રુશિયલ સમય છે એના વિકાસ માટે. એનો પાયો છે ને એ 3 વર્ષમાં છે. એ સમયમાં જે કનેક્શન થઈ ગયા ને એ બધા ડોટ્સ વચ્ચે, બ્રેઇનના ડોટ્સ વચ્ચે એ થઈ ગયા, પછી એ ભવિષ્યમાં નહીં થાય. એટલે આઈ થિંક એ લોકોનો એક બહુ સારો સુવિચાર છે પ્રમુખ સ્વામી મહારાજે જે કીધેલું છે કે સુધારો બીજમાં થાય, વૃક્ષમાં નહીં. એમ વૃક્ષ મોટું થઈ ગયું પછી તમારે એને જેમ વાળવું હશે એમ નહીં વળે. એ જ્યારે નાનો છોડ હશે ને ત્યારે તમારે જે દિશામાં વાળવું હશે ને એ દિશામાં વળશે. તો એ સૌથી જ્યારે નાનો છે ને ત્યારે જ્યારે સૌથી વધારે ધ્યાન આપવાનું છે ત્યારે આપણે આપતા નથી, અને પછી મોટો થાય ત્યારે આપીએ છીએ. એટલે આ એક વાત એ લોકોની બહુ સરસ છે, ને એ લોકોના વર્કશોપને બધું ડિટેલમાં શું છે એ આપણે તો એનો જ્યારે અલગથી એપિસોડ બનાવશું એમાં આપણે કવર કરશું. પણ આપણે Day 1થી આ બી એક ચાલુ કર્યું હતું. પછી બાળકના વેક્સિનેશનનું હોય કે એ બહુ ખાસ ધ્યાન રાખવું પડે કે દર મહિને લેવાનું છે કે ક્યારે લેવાનું છે, તો એ ખાસ વેક્સિનેશન અપાવવું પડે. પછી કઈ પ્રકારની વેક્સિન લેવી, આપણને દાખલા તરીકે ફર્સ્ટ મંથ કમ્પ્લીટ થયો ત્યારે જ નહોતી ખબર કે પેનલેસ મુકાવવી કે સિમ્પલ મુકાવવી. એટલે એમાં બી અલગ 2 મત હતા. દાખલા તરીકે અત્યારે છે ને ગવર્મેન્ટ બધી વેક્સિન ફ્રીમાં આપે છે, પણ એમાં પેનલેસ નથી હોતી. પેનલેસ તમે લેવા જાઓ તો એનો ખર્ચો બહુ વધારે હોય છે. પણ અમુક એવી NGOs છે કે એવી ઇન્સ્ટિટ્યુશન છે, દાખલા તરીકે રોટરી ક્લબ છે, તો એ લોકો બહુ નોમિનલ ચાર્જની અંદર તમને પેનલેસ વેક્સિન આપે છે. પણ અમે એવું પૂછ્યું ને, પહેલાં રોટરી ક્લબમાં અમે ગયા હતા અને અમે એમને પૂછ્યું કે આ પેનલેસ ને પેઇનમાં શું ફરક છે, તો એમણે એવું કીધું કે પેનલેસની અસર ઓછી થાય, પેઇનમાં પેઇન વધારે થાય, પણ અસર છે ને એની કરતાં પેનલેસ કરતાં સારી થશે એમ. એટલે આપણને એમ થયું કે પૈસા એક તો આપવાના અને ઉપરથી અસર ઓછી થાય, તો એના કરતાં તો બેટર છે કે પેઇનવાળી જ આપવાની એમ. અને પેઇનવાળી આપીને પછી કંઈક એને તાવ કેવું આવે તો એની દવા બી એ લોકો અલગથી આપતા હોય છે. પણ એ વખતે જો તમે ફર્સ્ટ ટાઈમ પેઇનફુલ વેક્સિન મુકાવો ને તો પછી તમારે એના જેટલા ડોઝ હોય ને સબસિક્વન્ટ કે ફર્સ્ટ ડોઝ, સેકન્ડ ડોઝ, થર્ડ ડોઝ, એ બધા જ તમારે પેઇનવાળા જ મુકાવવા પડે. અને અમને અમારા પીડિયાટ્રિશિયને એવું કીધેલું કે પેઇનફુલ કરતાં પેઇનલેસ જ વેક્સિન અપાય, ભલે એની અસર ઓછી થઈ જાય, પણ એક જ વેક્સિનમાં 2-3 એક સાથે આવી જાય, એટલે તમારે પછી અલગ અલગ વેક્સિન આપવાની જરૂર ન પડે. પણ અત્યારે બધા એ જ આપે છે, તો બધા કંઈ ગાંડા નથી થઈ ગયા કે અસર ઓછી થાય તોય કેમ પેઇનલેસ અપાવે છે. એટલે પેઇનલેસ જ અપાવાય અમને બહુ આવું કહ્યું હતું. એટલે પછી આના જે ડોઝિસ બધા પૂરા થયા પછીથી તો આપણે પેઇનલેસ જ અપાવી હતી ને એનાથી બહુ સારું રહ્યું હતું. એનાથી કોઈ પેલી પેઇનફુલમાં જેટલી મસ્ત એકદમ રમતો હોય છે, ખબર જ ના પડે કે અસર થાય. એકવાર વેક્સિન મુકાવી એટલે બિચારો અડધી-પોણી કલાક થાય એટલે તાવ શરૂ થઈ જાય, એકદમ ઢીલો અઢાફ થઈ જાય બાળકો. એના કરતાં તો મસ્ત હસતા રમતા રહે. પણ અમુક લોકો એવું કહે છે કે એ જ એની નિશાની છે કે વેક્સિનની એને અસર થઈ, તાવ આવવો જ જોઈએ, અમુક વસ્તુ થવું જ જોઈએ. પણ હવે સાયન્સ એટલી પ્રોગ્રેસ કરી છે તો મે બી એનું કંઈક રીઝન હશે, અને પોતાના બી ઓપિનિયન છે. એટલે તમારા ડૉક્ટર કે જે કંઈ સજેસ્ટ કરે એ પ્રમાણે બધા પોતપોતાના ઓપિનિયન પ્રમાણે કરી શકે છે. પણ અમારો મત એવો છે કે હવે સાયન્સ આટલી પ્રોગ્રેસ કરી જ છે તો પછી પેઇનલેસ મુકાવી જોઈએ, કંઈક જોઈ વિચારીને જે લોકોએ કરી હશે, એમાં કંઈક ખોટું નથી એમ. પછી ધીરે ધીરે આપણે એને બેડમાંથી ઘોડિયામાં સુડાવવાનું હવે ચાલુ કરવાના છીએ, કે હવે એને ઘોડિયું ઇન્ટ્રોડ્યુસ કરાવવાનું, તો ઘોડિયામાં ધ્યાન રાખવું પડે કે શું કરે છે શું નહીં, કે આમ ચાદર એના નાકની આજુબાજુ આવી ગઈ, કારણ કે હજી તો એકદમ નાનું હોય એટલે હજી એને ખબર ના પડે, હાથ બી આમ હલાવીને બિચારો આગી ના કરી શકે, એટલું નાનું હોય. એટલે આપણે એ બધું બહુ સતત ધ્યાન રાખવું પડે. એટલે આપણી ડિરેક્શન પણ એ ઘોડિયા પ્રમાણે સેટ કરવી પડે, પ્લસ ઘોડિયું નાખતા જોવું પડે કે શું કરે છે અંદર આ તે બધું. તો હવે એની બધી વાતો વિશેષ એના ડેવલપમેન્ટની, કે હવે પછીના નેક્સ્ટ 6 મંથ સુધીમાં શું થયું, શું માઇલસ્ટોન આવ્યા, શું અમારી ચેલેન્જીસ આવીને એમાં કેવી રીતે ટેકલ કરી, એ બધી જ વાતો નેક્સ્ટ એપિસોડની અંદર કરીશું. પ્લસ સાથે સાથે એના પછીના એપિસોડની અંદર 16 સંસ્કાર, અને ખાસ જેની આપણે ઘણા બધા એપિસોડથી વાત કરીએ છીએ, એ ડ્રીમ ચાઇલ્ડના ગર્ભ સંસ્કાર અને પેરેન્ટિંગ વેદા, એ 2 વિષયના પણ એપિસોડ ખૂબ જલ્દી અમે તમારી સમક્ષ લાવીશું. તો ત્યાં સુધી બાય બાય. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.